તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાના આજના નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં એક એવી દીકરીને આપણે વાત કરવી છે કે જેની સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે। તે જ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। આ દીકરી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે અને રાજકારણી માણસોએ આની સાથે છેતરપિંડી કરી છે। તો પહેલા આ બેનનો વિડીયો તમે જુઓ। ગોસ્વામી સમાજમાંથી આવું છું। અમરેલીની દીકરીની વારે 18 વરણ દોડી ગયા હતા, તો શું હું કોઈની દીકરી નથી? ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાના સગા સાળા વજુ કરશનભાઈ કાતરોડિયા અને એનો દીકરો વિમલ વજુ કાતરોડિયા ગારિયાધરવાળાએ મને લગ્નની લાલચ આપી મારી સાથે બળજબરી કરી। તો મિત્રો તમે વાત સાંભળી લીધી ને કે આ બેન છે, આ દીકરી છે, એ ઘણા સમયથી મહેનત કરતા હોય અને ઘણી જગ્યાએ ફરિયાદ કરતા હોય, પણ છતાં એની કંઈ ફરિયાદ લેવામાં આવતી નથી। અને આગળ બેનવે ઘણું બધું કીધું છે કે મેં ફરિયાદ કરી તો સમાધાન કરવા માટે મને પ્રેશર કરવામાં આવે છે, કેમ કે રાજકારણને મતદાન આપણે ચૂંટણીમાં જે જીતાડીએ છીએ એ આ માટે જીતાડીએ છીએ, એને જીતાડી અને એ જ લોકોની જિંદગી બરબાદ કરે છે। તો આ વિડીયો બેનનો છે, આખો જોજો અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો અને આગળ ઝાઝા લોકો સાથે શેર કરી અને આગળ વિડીયોને મોકલજો એવી મારી નમ્ર વિનંતી છે બધાને। આવો સાંભળીએ। બળજબરીપૂર્વક મને દારૂ પીવડાવ્યો અને મારી સાથે અવારનવાર સંબંધ બાંધ્યા, મને લગ્નની લાલચ આપીને તરછોડી મૂકી છે। હું ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશને ગઈ તો ત્યાં પીઆઈ સાહેબે દ્વારા મને સમાધાન માટે ફૂલ પ્રેશર કરવામાં આવ્યું। તો આ બેનની જિંદગી બરબાદ કરવામાં કોઈ રાજકારણી છે, ગારિયાધારના છે, એનો જ હાથ છે અને એ અત્યારે કોઈ ફરિયાદ લેવા પર તૈયાર નથી। અને બેનને 4 મહિના થઈ ગયા ફરિયાદ આપ્યાની, પણ કોઈ પણ જાતનું રિએક્શન આવતું નથી અને કોઈ પણ જાતનો એનો જે ન્યાય છે એ મળતો નથી। એટલે બેને મજબૂર થઈ અને લોકો પાસે અપેક્ષા કરી છે કે એને ન્યાય મળે। તો બધા લોકો આ વિડીયોનો બને એટલો શેર કરી અને આ બેનને ન્યાય અપાવવાની કોશિશ કરજો। અને આવું ક્યાં સુધી ગુજરાતની દીકરી ઉપર અત્યાચાર ચાલતો રહેશે તે જોવાનું રહ્યું અને સરકાર આમાં કંઈ ધ્યાન આપે છે કે નહીં। તો વિડીયો આગળ આપણે જોવાનું છે, તો વિડીયોને લાઈક કરી દેજો। વીતી જવા છતાં પણ મને ક્યાંયથી મારી ફરિયાદ લેવામાં નથી આવતી કે મને ક્યાંયથી ન્યાય નથી મળતો। મને બહુ હેરાન કરે છે બધા। હવે મારી પાસે આત્મવિલોપ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। તો મિત્રો આ બેનને હજી હાલમાં પણ એટલી જ હેરાન કરવામાં આવે છે અને બેનને અત્યાચાર કરવામાં આવે છે, એના માટે ત્રાસ ગુજારવામાં આવે છે અને બેનની સાથે બેનને દારૂ પણ પીવડાવવામાં આવ્યો છે। તો ખરેખર આ એક શરમજનક ઘટના ગુજરાતમાં કહી શકાય અને આવી ઘટના બનવી ન જોઈએ। એના માટે લોકોને જાગૃત થવાની જરૂર છે અને બેનને ન્યાય અપાવવાની જરૂર છે, કેમ કે બેનવે ખૂબ મહેનત કરી છે ન્યાય લેવા માટે થઈને હર્ષ સંઘવી સુધી ફરિયાદ કરી છે, પીઆઈ સુધી ફરિયાદ કરી દીધી છે, પણ છતાં પણ એને ક્યાંય ન્યાય મળતો નથી અને છેલ્લે મજબૂર થઈ અને બેને લોકો પાસે અપેક્ષા રાખી છે ન્યાયની કે લોકો એને ન્યાય અપાવે। તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં।